સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓપરેશન રેમ્બો હેઠળ 100 જેટલા ઘાતક હથિયારો સાથે 70 જેટલા અસામાજિક તત્વોને ઝડપી પાડી. સુરતમાં આગામી રથયાત્રા જેવા ભવ્ય તહેવારને લઈને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રહે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક તત્વોને માથાભારે શખ્સો પર કડક લગામ કસવાના હેતુથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ઓપરેશન રેમ્બો શરૂ કરવામાં આવ્યું. તહેવારોના માહોલમાં કોઈ અનિચ્છિત ઘટના ન બને અને શહેરીજનોનો ભયમુક્ત રહે તે રીતે ઉત્સવ ઉજવી શકે તે માટે પોલીસે અત્યારથી જ પૂર્વ તૈયારીઓ કરીને ગુનેગારો સામે યુદ્ધના ધોરણે મોરચો માંડ્યો છે. ઓપરેશન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ ગુપ્ત રીતે બાતમીદારો સક્રિય કરીને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ અને શહેરની સ્થાનિક રિટેલ દુકાનોમાંથી શંકાસ્પદ ડેટા એકત્રિત કર્યા. આ માહિતીના આધારે પોલીસે વિવિધ સ્થળોએ ઓચિંતા દરોડા પાડીને ગુનાખોરીમાં વપરાતા અત્યંત ઘાતક એવા રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ અને ડ્રેગન નાઇફ જેવા 100 થી વધુ અણીદાર ચપ્પુઓ, ઘાતક હથિયારોને જપ્ત કર્યા છે. ગેરકાયદેસર રીતે આવા ઘાતક હથિયારો રાખીને રોપ જમાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશનને વધુ વેગ આપતા શહેરના જુદા જુદા સંવેદનશીલ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું. આ સઘન તપાસ દરમિયાન પોલીસે ગુનાખોરીની દુનિયા સાથે સંકળાયેલા અગાઉ પકડાયેલા અને કાયદાનો ભંગ કરનાર કુલ 70 થી વધુ રીઢા ગુનેગારો અને અસામાજિક તત્વોને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરત પોલીસને આ કડક અને તાત્કાલિક રેડ પાડીને કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આગામી રથયાત્રા તહેવાર અન્વયે સુરત શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને ભૂતકાળમાં બનેલ ખૂન, મહાવ્યથા અને અલગ પ્રકારની જે શારીરિક સંબંધીના ગુના છે, આ ગુના પર અંકુશ આવે તે હેતુથી સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક ઓપરેશન રેમ્બો શરૂ કરવામાં આવેલ હતી. આ ઓપરેશન રેમ્બો અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે તારીખ 1/7/2026થી સઘન અને ઝીણવટ રીતે માહિતી એકત્રિત કરી અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો પાસેથી રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ જેવા હથિયાર મળેલ અને અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ આ પ્રકારની જે તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે, આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન ખૂબ જ સફળતાપૂર્વક 100 જેટલા અલગ અલગ સીઝ કરવામાં આવેલ છે અને 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે. અને આ ક્રાઇમ બ્રાન્ચના જે એનાલિસિસ અને વિશ્લેષણ દરમિયાન આ ધ્યાને આવેલ છે કે 17 ગુનેગાર પૈકી 15 ગુનેગારના વિરોધમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આમાંથી 15 જ જે વ્યક્તિ છે આના વિરોધમાં શરીર સંબંધીના ગુના છે. તે પૈકી 5 વ્યક્તિઓ વિરુદ્ધ ખૂબ જ ગંભીર પ્રકારની જે ગુના 307 અને 302ના ગુનામાં પણ અગાઉ સંડોવાયેલ હતા. અને ક્રાઇમ બ્રાન્ચને 1000 જેટલા તીક્ષ્ણ હથિયારના વેચાણના જે ઇન્ફોર્મેશન મળ્યું, આમાંથી પહેલે તબક્કામાં વેરીફાઈ કર્યા પછી અત્યાર સુધી 100 જેટલા સીઝ કરવામાં આવેલ છે અને જેના વિરુદ્ધમાં જે ગુનાહિત ઇતિહાસ છે
અને ગુના કરાવવાનું સંભાવના છે આ પ્રકારની જે વ્યક્તિઓને વધારે તપાસ કરવા માટે લીધેલા છે. અને જે સામાન્ય પબ્લિક છે જેના પાસે ખૂબ જ ઓથોરાઇઝ હેતુ માટે જે ઓનલાઈનમાંથી જે ખરીદવામાં આવેલ છે આના વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવેલ નથી. અને તમામ પબ્લિકને અપીલ છે કે આ પ્રકારની જે કૃત્ય કરાવનાર તમારા ધ્યાન ઉપર આવે તો પોલીસને તુરંત જ જાણ કરે અને પોલીસ તરફથી કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. થેન્ક યુ.